ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે મારા સાસુ આયા છે તો અમે આજે સ્પેશિયલ રગડા પેટીસ બનાવીશું। મારા સાસુ બનાવશે તો જોઈ લઈશું સામગ્રી આપણે। તો ગાઈસ બાફેલા બટાકા લીધા છે મેં પેટીસ બનાવવા માટે। તો પેટીસ માં આદુ લસણ મરચા જ હશે અને બીજા આ મીઠું લીધું છે, ખાંડ છે, લીંબુના ફૂલ છે, ગરમ મસાલો છે અને આ આદુ લસણ લીધું છે મેં તે રગડા માટે છે। ટામેટા છે, ડુંગળી છે, વટાણા છે ને રગડા માટે બટાકા લીધા છે મેં। તો આટલું જોશે તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો ગાઈસ આપણે પહેલા બટાકા મસળી કાઢીશું હાથથી। ત્યાં આદુ લસણ મરચા નાખું છું। આ લીંબુના ફૂલ, તો 2 ચમચી ખાંડ નાખીશું આપણે। આ મીઠું સ્વાદ અનુસાર નાખીશું। તો ગરમ મસાલો લીધો છે, ચમચી આપણે મસાલો નાખ્યો છે। તો હવે મિક્સ કરી લઈશું પૌવા છે। તો ગાઈસ આ પૌવાનો ભૂકો છે એ અમે નાખીએ છીએ। તો 3 ચમચી નાખ્યો છે મેં પૌવાનો ભૂકો। તો ગાઈસ હવે આપણું મિક્સર થઈ ગયું છે તૈયાર। તો આવી રીતે પેટીસ વાળી લઈશું આપણે બધી। આવો ઓવલ શેપ આપી દેવાનો। તો ગાઈસ આપણે કુકર મૂકી દીધું છે રગડો બનાવવા માટે। તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું। હવે એમાં તેલ ઉમેરી લઈશું આપણે। તો ગાઈસ 2 મરચા લીધા છે સૂકા, તે આપણે ઉમેરી દઈશું એમાં। 1 તજ પત્તું લીધું છે। થોડુંક જીરું નાખીશું। જીરું લાલ થાય એટલે આપણે ડુંગળીના ટામેટા 2 મિક્સ ઉમેરી દઈશું આપણે। તો મેં ડુંગળી ઉમેરી દીધી છે। તો હવે મિક્સ કરી લઈશું આપણે ડુંગળીને। થોડી થવા દઈશું, પછી ટામેટા ઉમેરીશું આપણે। તો હવે આપણે ટામેટા ઉમેરી લઈશું એમાં। તો ગાઈસ હવે આપણે આદુ લસણ ઉમેરી દઈશું એમાં। આદુ લસણ ને મિક્સ કરી લઈશું। તો ગાઈસ આ રેસીપી મારા સાસુની છે, મારા સાસુએ જ મને શીખવાડી છે। તો હવે ગાઈસ આપણે રૂટિંગ મસાલા ઉમેરી લઈશું। તો 2 ચમચી હું મરચું લઉં છું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો। હવે મિક્સ કરી લઈશું। તો અમે આ વટાણા લીધા હતા તે ક્રશ કરી લીધા છે અધકચરા, તે ઉમેરી દઈશું આપણે।
આપણે ગેસ ધીરો કરી દઈશું. અને મારો મસાલો ચોટે છે એટલે થોડું પાણી ઉમેરું છું. તો આ બાફેલા બટાકા મેં લીધા છે, 3 નંગ હતા, એ ઉમેરી દઈશું આપણે. તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી આપીશું આપણે. તો ગાઈસ એક લોટો પાણી લીધું છે મેં, એ ઉમેરી દઈશું આપણે. તો હવે કુકર બંધ કરીને 2 સીટી વાગવા દઈશું. તો 2 સીટી વાગે ત્યાં સુધી આપણે પેટીસ બનાવી દઈએ આપણે. તો ગાઈસ આપણે લોડી મૂકી દીધી છે પેટીસ શેકવા માટે. તો ગાઈસ ગેસ સ્લો જ રાખવાનો છે. તો હવે આપણે તેલ નાખી દઈશું. હવે આપણે મૂકી દઈશું અંદર શેકાવા માટે પેટીસ ને. બધા ગોલ બનાવે છે, અમે ઓવલ શેપમાં કરી છે. તો ગાઈસ હવે આપણે પલટાઈશું. આપણે આ ગાઈસ કુકર ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને ખોલીને જોઈ લઈશું રગડો આપણો. આપણે ફરી પાછો ગેસ ચાલુ કરી લઈશું. થોડું ઉકળવા દઈશું. તો ગાઈસ હવે આપણે આ ધાણા લસણ લીધું છે તે નાખી દઈશું, ઉમેરી લઈશું એમાં. તો હવે આપણું થઈ ગયું છે, સહેજવાર ઉકળવા દઈશું એટલે રગડો તૈયાર છે આપણો. તમારી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો આ સ્પેશિયલ રેસીપી મારા સાસુની છે. તો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મારા સાસુને હું રગડા પેટીસ ખવડાવું છું. કેવી બાદી મમ્મી? ટેસ્ટી.